વિસાવદરમાં જગન્નાથ ભગવાનની 8મી રથયાત્રા ધૂમધામથી નીકળી। जय श्री महाकाल। हूँ श्री पंचदशनाम जूना अखाड़ा एवं किन्नर अखाड़ा थी महामंडलेश्वर श्री श्री 1008 गिरनारी माताजी मारू नाम है और स्वीटू माथी आखी दुनिया मैंने ओळखे छे। आज रोज भगवान जगन्नाथनी यात्रा जे विसावदर तालुका में थई त्या हूँ छेल्ले 8 वर्षथी आ यात्रा थाय छे अने 3 वर्षथी हूँ आ यात्रा में भाग लઉં છું। મને બહુ આનંદ થાય છે અને હું મારા જીવનને એટલું સૌભાગ્ય હું મારી પોતાની જાતને મારું એટલું સૌભાગ્ય માનું છું કે આ યાત્રામાં આવવાનો મને મોકો મળે છે। જે પહિંદ વિધિ કેના હાથે થઈ માતાજી? આજની જે ભગવાન જગન્નાથની પહિંદ વિધિ જે હતી તે અહીંયાના લોકલાડીલા સૌથી લોકલાડીલા અને નવા અને નિસ્વાર્થ એકદમ સૌના લાડલા એવા શ્રી આપણા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાના હાથથી થઈ। બહુ આનંદની વાત છે કે અહીંયા હાજર રહ્યા અને બહુ ગર્વની વાત છે કે એ અડધા ગામ સુધી યાત્રાની સાથે રહ્યા અને ખરેખર વિસાવદરને જેવા જોઈતા હતા એવા ધારાસભ્ય મળ્યા છે। અને એટલું જ કહીશ કે સનાતન ધર્મની જે વાતો કરતા હતા, જે લોકો સનાતન ધર્મનું રટણ કરતા હતા એ લોકો કોઈ અહીંયા આજે દેખાયા નહીં અને એ લોકોની કોઈની હાજરી પણ અહીંયા જોવા ના મળી। અને બહુ આનંદની વાત છે કે અમારી સાથે બાપુ પણ છે અહીંયા, રાજહંસગીરી બાપુ અમારા આહવાન અખાડાથી છે એ પણ છે અહીંયા, એમના પણ આશીર્વાદ મળ્યા। જૂનાગઢની તમામ ધર્મપ્રેમી જનતાને અમારા પણ આશીર્વાદ છે। અને હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે ધરતી પર जब तक सूरज चांद रहेगा विसावदर तेरा और गोपाल इटालिया का नाम हमेशा अमर रहेगा। जय जय श्री महाकाल। ओम नमो नारायण। हूँ हिरेन मकवाणा जगन्नाथ मंदिर ट्रस्ट प्रेसिडेंट। आज विसावदर में भगवान जगन्नाथजी की 8મી रथयात्रा रंगे चंगे पूर्ण थी। एमा बहोળી संख्या में विसावदरना भावी भक्तों जोड़ाया। बधानो खूब खूब आभार। અને આજે સવારમાં ભગવાનને અન્નકૂટના દર્શન હતા અને બપોરે પહિંદ વિધિ, ત્યારબાદ રથયાત્રા ભગવાન રથ ઉપર આરૂઢ થઈને વિસાવદર નગરની અંદર નગરચર્યા કરી। વિસાવદરમાં રહેતી ધાર્મિક અને એક આસ્થાને માનનારી પબ્લિક ખૂબ આનંદ લીધો અને ભગવાન જગન્નાથજીની રથ ખેંચીને ખૂબ આનંદ કર્યો। આવો ખેંચો રસ સરસ હશે ભક્તિ કેરો પથ, એમાં લોકોએ ખૂબ સપોર્ટ કર્યો અને લોકો વધાર્યા। વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ